હવેથી આપણે આપણા ગ્રામરના લેક્ચરોની શરૂઆત કરીએ છીએ. અત્યાર સુધી જે પણ લેક્ચરની આપણે ચર્ચા કરી, જે કોઈ પાઠ ભણ્યા તે બધા આપણે ટેક્સ્ટના પાઠ ભણ્યા હતા. હવેથી આપણે ઇંગ્લિશ ગ્રામર વ્યાકરણ વિશે થોડી ચર્ચા ચાલુ કરીશું. આજે આપણે એનું પહેલું લેક્ચર લઈ રહ્યા છીએ. આપણો ગ્રામરની બુકમાં પહેલો યુનિટ છે. કોઈએ ગ્રામરની બુક ખરીદવાની નથી. અહીંયાથી હું તમને એક્સરસાઇઝના કે વાક્યોના ફોટા પાડીને મોકલીશ, એ જ તમારે નોટમાં લખવાની છે. કોઈએ ગ્રામરની બુક બજારમાંથી હવે ખરીદવાની નથી. તો આજે આપણે આપણા ગ્રામરનો સૌથી પહેલો યુનિટ એની ચર્ચા કરીશું. અંગ્રેજી વ્યાકરણની શરૂઆત જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌથી પહેલાં એ સમજવું પડે કે અંગ્રેજીનું વિધાન વાક્ય કેવી રીતે બને છે. 3 શબ્દોથી બને છે. પહેલો શબ્દ આવશે કર્તા. કર્તા. બીજો આવશે ક્રિયાપદ અને પછી આવશે કર્મ. આ 3 શબ્દો ભેગા થાય એટલે અંગ્રેજીમાં નાનું એવું વાક્ય બની જાય. કર્તાને ઇંગ્લિશમાં કહેવાશે સબ્જેક્ટ, ક્રિયાપદને કહેવાશે વર્બ અને કર્મને કહેવાશે ઓબ્જેક્ટ. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, આ 3 શબ્દો ભેગા થાય એટલે વ્યાકરણ અંગ્રેજીનું એક નાનું એવું વાક્ય બની શકે. હવે અંગ્રેજીમાં કાળ હોય છે, જેમ તમે ગુજરાતીમાં હિન્દીમાં ભણો છો. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આ 3 કાળ તમે હિન્દીમાં અને ગુજરાતીમાં ભણો છો. હવે આજે આપણે અંગ્રેજીમાં પણ કાળ શીખવાના છે. આમ તો આપણે સેમેસ્ટર 1માં આ બધા કાળની ચર્ચા થઈ ગઈ છે, છતાં આપણે ફરીથી ડિટેલથી જ આ બધા કાળની ચર્ચા કરીશું. તો તમે ધ્યાનથી આ લેક્ચર સાંભળજો. તો અંગ્રેજીમાં કેટલા કાળ છે એની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. અંગ્રેજીમાં ટોટલ 12 ટેન્સ એટલે કાળ, 12 ટેન્સીસ છે, 12 કાળ છે. બરાબર. એમાં 3 કાળ છે એ મેઇન છે, મેઇન ટેન્સીસ એટલે મુખ્ય કાળ છે. 3 મુખ્ય કાળ છે. આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ઇંગ્લિશમાં વર્તમાન કાળને આપણે કહીશું પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળને કહીશું પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળને કહીશું ફ્યુચર ટેન્સ. બરાબર. ધ પ્રેઝન્ટ ટેન્સ, ધ પાસ્ટ ટેન્સ, ધ ફ્યુચર ટેન્સ, આ મુખ્ય કાળ છે. મેઇન એટલે થશે મુખ્ય કાળ. હવે બીજા આ મુખ્ય કાળની સાથે સાથે બીજા પેટા કાળ પણ છે અંગ્રેજીમાં. એને આપણે ઇંગ્લિશમાં કહીશું સબટેન્સીસ. એમાં પહેલો છે સાદો કાળ, પછી છે ચાલુ કાળ અને પછી છે પૂર્ણ કાળ. બરાબર. સાદા કાળને ઇંગ્લિશમાં કહીશું સિમ્પલ ટેન્સ, ચાલુ કાળને કહીશું કન્ટિન્યુઅસ ટેન્સ અને પૂર્ણ કાળને કહીશું પરફેક્ટ ટેન્સ. આ 3 મુખ્ય કાળ છે, આ 3 પેટા કાળ છે. હવે આ 3 સાથે મિક્સ કરવાના છે અને એવી રીતે 9 કાળ બનશે. દાખલા તરીકે પહેલો કાળ છે વર્તમાન કાળ. વર્તમાન કાળના આ 3 બનશે. સાદો વર્તમાન કાળ બને, ચાલુ વર્તમાન કાળ બને અને પૂર્ણ વર્તમાન કાળ બને. એટલે વર્તમાન કાળ કેટલા બની ગયા? 3. એવી જ રીતે ભૂતકાળ, એ પણ 3 બને. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ, એ પણ 3 બને. એવી જ રીતે ભવિષ્યકાળ, એ પણ 3 બને. સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ
અને પૂર્ણ ભવિષ્યકાળ. તો કેટલા થયા? 9 કાળ થયા. હવે આપણે તો ટોટલ 12 કાળ ગણવાના છે. આ 9 થઈ ગયા. હવે 3 કાળ થોડા મિક્સિંગ છે. આ જે પેટા કાળ છે એમાંથી આપણે 2 કાળ લેવાનો અને એક આમાંથી. દાખલા તરીકે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વત્તા 1, ચાલુ પૂર્ણ ભૂતકાળ વત્તા 1, એવી રીતે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વત્તા 1 એટલે આ વત્તા 3. ટોટલ 12 કાળ અંગ્રેજીમાં આપવાના છે. એમાંથી આજે આપણે પહેલો કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો સાદા વર્તમાન કાળ, દરેક કાળમાં અમુક પ્રકારની ક્રિયાઓ નક્કી હોય છે. જેમ કે તમે ગુજરાતીમાં ભણો છો તો વર્તમાન કાળમાં છે ક્રિયાપદ હોય તો આપણને ખબર પડે કે આ વર્તમાન કાળનું વાક્ય છે. હતા ક્રિયાપદ હોય તો સમજ પડે કે આ ભૂતકાળનું છે. અને હશે ક્રિયાપદ હોય તો આપણે સમજી લઈએ કે આ ભવિષ્યકાળનું ક્રિયાપદ છે. એવી રીતે અંગ્રેજીમાં પણ બધા કાળમાં અમુક પ્રકારની ક્રિયાઓનો જ સમાવેશ થાય છે. તો આજે આપણે સાદા વર્તમાન કાળની કઈ ક્રિયાઓ છે એની ચર્ચા કરીશું. સાદા વર્તમાન કાળમાં કેવી ક્રિયાઓનો સમાવેશ થાય છે? એક તો સૌથી પહેલાં આપણને એટલી તો ખબર પડી જ જાય કે વર્તમાન કાળ એટલે છે, છીએ, છો આ ક્રિયાપદો એમાં આવે. એમાં હતો, હતા, હતું, હશે, થશે એવા ક્રિયાપદો તો આપણે વર્તમાન કાળમાં આવે જ નહીં. કારણ કે વર્તમાન કાળ એ હાલની પરિસ્થિતિ બતાવે છે, પહેલાંની પણ નહીં અને પછીની પણ નહીં, અત્યારની વર્તમાન પરિસ્થિતિ બતાવે છે. બરાબર છે? તો હવે સાદા વર્તમાન કાળમાં કેવી ક્રિયાઓનો સમાવેશ થાય? તો એક તો સૌથી પહેલી આવશે રોજિંદી ક્રિયાઓ. કઈ ક્રિયાઓ આવશે? રોજિંદી ક્રિયાઓ. રોજિંદી ક્રિયાઓ એટલે દરરોજે સવારે તમે ઉઠો છો, તૈયાર થાઓ છો, શાળાએ આવો છો, ભણો છો, રમો છો, ઘરે જાઓ છો, ટ્યુશન જાઓ છો, ટીવી જોવો છો, લેસન કરો છો, વાતો કરો છો, સાયકલ ચલાવો છો, ઊંઘી જાઓ છો, પાછું સવારે ઉઠો છો. આ રોજિંદી ક્રિયાઓ. બધી રોજિંદી ક્રિયાઓ સાદા વર્તમાન કાળમાં લખાય. પછી છે ટેવને કારણે થતી ક્રિયા. ટેવને કારણે થતી ક્રિયા. દાખલા તરીકે ટેવ. માણસોને ઘણી બધી ટેવ હોય. કોઈને જમ્યા પછી મસાલો ખાવાની ટેવ હોય, કોઈને રાત્રે જમ્યા પછી આટો લગાવવાની, ચાલવા જવાની ટેવ હોય. બરાબર? આ ટેવ છે. તો ટેવને કારણે થતી ક્રિયાઓને પણ આપણે સાદા વર્તમાન કાળમાં લખી શકીએ છીએ. ત્યાર પછી છે સ્વભાવને કારણે થતી ક્રિયા. સ્વભાવને કારણે થતી ક્રિયા. હવે ભગવાને માણસો બનાવ્યા છે તો દરેક માણસના સ્વભાવ પણ અલગ અલગ આપેલા છે. તો સ્વભાવને કારણે જે ક્રિયાઓ થાય છે તેને પણ આપણે સાદા વર્તમાન કાળમાં લખી શકીએ છીએ. કેવો સ્વભાવ? તો દાખલા તરીકે કૂતરો હોય એ અજાણ્યા માણસને જોઈને ભસે, આપણને ખબર છે. તો આ એનો સ્વભાવ છે, અજાણ્યા માણસને જોઈને ભસે. તો એ સ્વભાવને કારણે ભસવાની ક્રિયા કરે છે. તો એને આપણે સાદા વર્તમાન કાળમાં લખી શકીએ છીએ. પછી જંગલનો રાજા સિંહ, એનો એવો સ્વભાવ છે કે ભાઈ હું જંગલનો રાજા છું તો હું ઘાસ તો ખાવું જ નહીં, માંસ જ ખાવું. એ માંસાહારી પ્રાણી છે. જો કોઈ વખત એને કોઈ સંજોગવશાત એને માંસ ખાવા ન મળે તો એ ભૂખ્યો પડ્યો રહે, ખાલી પાણી પીને ચલાવે, પણ ઘાસ ક્યારેય ખાય નહીં. કારણ કે આ એનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે. તો એ ક્રિયાને પણ આપણે સાદા વર્તમાન કાળમાં લખી શકીએ. ઘણા માણસોના સ્વભાવ રમૂજી, બધી વાતને મસ્તીમાં લે, મજાકમાં ગણે. તમે જોયું હશે સ્કૂલમાં ભણતા હતા ત્યારે કે અમુક સ્ટુડન્ટ એવા હોય કે કોઈ પણ ટીચર એને ગમે એટલું ખીજાય તો એ હસતા જ રહે,
અને એના પર કોઈ અસર થાય નહીં. તો આવા બધી જે પ્રકૃતિવાળા માણસો છે એની બધી જે ક્રિયાઓ છે તેને આપણે સાદા વર્તમાનકાળમાં લખીએ છીએ. બરાબર. ત્યાર પછી છે કુદરતી ક્રિયાઓ. ત્યાર પછી છે કુદરતી ક્રિયાઓ. કુદરતને આધીન જે ક્રિયાઓ થાય છે તે ક્રિયાઓને આપણે સાદા વર્તમાનકાળમાં લખી શકીએ છીએ. જેમ કે દરરોજે સવારે સૂર્ય ઉગે છે, રાત્રે સૂર્ય આથમે છે, પછી શિયાળો આવે છે, ઉનાળો આવે છે, શિયાળામાં ઠંડી પડે છે, ઉનાળામાં ગરમી પડે છે, ચોમાસામાં વરસાદ પડે છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ બધી જ ક્રિયાઓ શું છે? કુદરતને આધીન ક્રિયાઓ છે. તો એમાં આપણે ક્યારેય ફેરફાર કરી શકતા નથી. એટલે કુદરતી ક્રિયાઓને પણ આપણે સાદા વર્તમાનકાળમાં લખી શકીએ છીએ. ત્યારબાદ ગુજરાતીની કહેવતો. ગુજરાતીમાં ઘણી બધી કહેવતો છે જેમાં આપણે ક્યારેય ફેરફાર કરી શકતા નથી. દાખલા તરીકે એક બે કહેવતની આપણે ચર્ચા કરીએ તો આપણે કહીએ છીએ કે બોલે એના બોર વેચાય. જે બોલે એનું કામ થાય, જે ના બોલે એ ચૂપચાપ પડ્યા રહે. તો આ કહેવત છે કે બોલે એના બોર વેચાય. પછી છે બોલે એ બે ખાય. આ બધી કહેવતો છે. તો કહેવતોમાં આપણે ક્યારેય ફેરફાર ના કરી શકીએ. એટલે કહેવતો હંમેશા સાદા વર્તમાનકાળમાં લખાશે. ત્યારબાદ આવશે ગણિતના નિયમો. વર્ષોથી આપણા પપ્પા જ્યારથી આ શિક્ષણ ચાલુ થયું છે ત્યારથી બધા એવું જ શીખ્યા છે કે 1 + 1 એટલે 2 થાય. આપણે બધા ઠીક છે, આપણે મસ્તીમાં 1 ને 1 11 કરતા હોઈએ, એ વસ્તુ આખી અલગ છે. પણ હકીકત તો એ છે કે 1 + 1 એટલે 2 થાય. તો આ ગણિતનો નિયમ છે. આ નિયમને આપણે ક્યારેય બદલી શકતા નથી. એટલે એ પણ હંમેશા સાદા વર્તમાનકાળમાં લખાશે. ત્યાર પછી છે વિજ્ઞાનના સિદ્ધાંતો. વિજ્ઞાનના સિદ્ધાંતો જોઈએ તો આપણે એવું શીખ્યા છે કે ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપ્યો છે. એણે એવું કીધું છે કે કોઈ પણ વસ્તુને તમે હવામાં છોડો તો એ વસ્તુ પૃથ્વી પર જ ખેંચાય, પૃથ્વી તરફ જ ખેંચાય. આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. તો આ પણ વિજ્ઞાનનો નિયમ છે. એને પણ આપણે બદલી શકતા નથી. એટલે આ બધી ક્રિયાઓ જે મેં બોર્ડ ઉપર લખી છે તે બધી ક્રિયાઓને આપણે સાદા વર્તમાનકાળમાં લખી શકીએ છીએ. હવે આ બધી ક્રિયાઓ તો આપણે સમજી લીધી. હવે આપણે આ સાદો વર્તમાનકાળના વાક્યો બનાવવા માટે જે ક્રિયાપદો આવે છે સાદા વર્તમાનકાળમાં એની ચર્ચા કરી લઈએ. હવે સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે ક્રિયાપદો 2 પ્રકારના હોય છે. આ બધું આપણે સેમેસ્ટર 1માં ચર્ચા કરેલી છે, છતાં ફરીથી એકવાર જોઈ લઈએ. 2 પ્રકારના ક્રિયાપદો છે. એક તો છે સહાયક ક્રિયાપદ અને બીજું છે મુખ્ય ક્રિયાપદ. તો સહાયક ક્રિયાપદ કોને કહેવાય અને મુખ્ય કોને કહેવાય? મુખ્ય ક્રિયાપદ એટલે મેઇન, મુખ્ય, વાક્યમાં જે એક્શન થતી હોય, જે ક્રિયા થતી હોય એ દર્શાવતા શબ્દને મુખ્ય ક્રિયાપદ કહેવાય. દાખલા તરીકે રમેશ દોડે છે, તો એ વાક્યમાં રમેશની દોડવાની ક્રિયા છે. તો દોડવું એ મુખ્ય ક્રિયાપદ છે. હું બોલું છું તો મારી બોલવાની ક્રિયા છે. તો બોલવું એ મુખ્ય ક્રિયાપદ છે. બરાબર. તો એવી રીતે વાક્યની અંદર જે કોઈ શબ્દ આપણને કોઈ એક્શન થતી બતાવે, કોઈ ક્રિયા થતી બતાવે, તો એ શબ્દને મુખ્ય ક્રિયાપદ કહેવાય. હસવું, દોડવું, રમવું, આપણે જે એક્શન કરીએ છીએ, નાચવું, કૂદવું, મારવું, બરાબર, આપણે જે એક્શન કરીએ છીએ બધી એક્શનનો મુખ્ય ક્રિયાપદ ગણાય. તો હવે સહાયક ક્રિયાપદ કોને કહેવાય? તો સહાયક ક્રિયાપદમાં એક શબ્દ છે સહાય. સહાય એટલે મદદ કરવી. તો એના પરથી એવી વ્યાખ્યા બને કે જે શબ્દ વાક્યનો કાળ જાણવામાં મદદ કરે, જે શબ્દ વાક્યનો કાળ જાણવામાં મદદ કરે તેને સહાયક ક્રિયાપદ કહેવાય. સહાય કરે, મદદ કરે, બંને એક જ સમાનાર્થી શબ્દો જ છે.
જે શબ્દ આપણને વાક્યનો કાળ જાણવામાં સહાય કરે, મદદ કરે, તેને સહાયક ક્રિયાપદ કહેવાય. હવે એટલું સમજી લેવું કે વાક્યમાં સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ બંને હોવા જરૂરી છે. કોઈક વખત એવું બને કે એકલું સહાયક ક્રિયાપદ હોય અને મુખ્ય ક્રિયાપદ ના હોય તો શક્ય છે, એવું વાક્ય બને છે. પણ ક્યારેય એવું વાક્ય તો બનતું જ નથી કે જેમાં સહાયક ના હોય અને એકલું મુખ્ય ક્રિયાપદ હોય. એવું વાક્ય તો ક્યારેય બનતું નથી. કેમ નથી બનતું? કારણ કે આ જે ક્રિયાપદ છે એના પરથી જ આપણને વાક્યનો કાળ ખબર પડે છે. જો આ જ ક્રિયાપદ ના હોય તો આપણે વાક્ય કયા કાળમાં છે તે નક્કી કરી શકીએ નહીં. એટલે આના વગરનું વાક્ય બને, પણ આના વગરનું ક્યારેય બને નહીં. અમુક વાક્યોમાં બંને હોય, અમુક વાક્યમાં આ એકલું હોય, પણ ક્યારેય એવું ન બને કે વાક્યમાં એકલું મુખ્ય ક્રિયાપદ હોય. બરાબર? તો આ બે ક્રિયાપદો સહાયક ક્રિયાપદો અને મુખ્ય ક્રિયાપદો. મુખ્ય ક્રિયાપદો બધા કાળમાં સરખા જ હોય, પણ સહાયક ક્રિયાપદો દરેક કાળમાં અલગ અલગ આવશે. તો હવે આપણે સાદા વર્તમાન કાળના સહાયક ક્રિયાપદોની ચર્ચા કરી લઈએ. સાદા વર્તમાન કાળના સહાયક ક્રિયાપદોમાં 3 અલગ અલગ પ્રકારના ક્રિયાપદો છે. પહેલું છે એમ, ઇઝ અને આર. આ વર્તમાન કાળના ક્રિયાપદો છે, સહાયક ક્રિયાપદો, જેનો વાક્યમાં આનો અર્થ થાય છે છીએ, છો. અને એનો વાક્યમાં ક્યારે ઉપયોગ થાય છે? તો વિધાન વાક્ય બનાવવા માટે. વિધાન વાક્ય બનાવવા માટે એમ, ઇઝ, આર વિધાન વાક્ય બનાવવા માટે વર્તમાન કાળમાં વપરાતા સહાયક ક્રિયાપદો છે. પછી બીજા 2 ક્રિયાપદો છે, એક છે હેવ અને હેઝ. તો એનો મતલબ થાય ની પાસે છે. અહીંયા વિધાન વાક્ય એટલે વર્ણનાત્મક વાક્ય. તમે એવું કહો તો પણ ચાલે. વર્ણનાત્મક, જ્યારે વાક્યમાં કોઈ વસ્તુનું વર્ણન કરવામાં આવતું હોય ત્યારે આ 3 ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણેય સાથે ના વપરાય, 3માંથી કોઈ પણ એક અલગ અલગ રીતે. બરાબર? હવે એવી રીતે હેવ અને હેઝ, એનો મતલબ થાય છે ની પાસે છે. એ ક્યારે વપરાય છે? તો વાક્યમાં માલિકી દર્શાવવા માટે. કોઈ વસ્તુ પર કોઈ વ્યક્તિની માલિકી છે એવું દર્શાવવા માટે અથવા સંબંધ દર્શાવવા માટે. હેવ અને હેઝનો સાદા વર્તમાન કાળમાં સહાયક ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે. અને ત્રીજા સ્ટેપમાં આવે છે ડુ અને ડઝ. આ પણ સહાયક ક્રિયાપદ છે, જે ફક્ત નકાર વાક્ય બનાવવા માટે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે જ વપરાય છે. આ 3 પ્રકારના સહાયક ક્રિયાપદો છે. પહેલા ક્રિયાપદો છે જે વર્ણન કરવા માટે વપરાય છે, વર્ણનાત્મક ક્રિયાપદો છે. બીજા 2 ક્રિયાપદો છે જે માલિકી દર્શાવવા માટે વપરાય છે. અને ત્રીજા 2 ક્રિયાપદો છે જે વાક્યને નકાર બનાવવા માટે અથવા પ્રશ્નાર્થ બનાવવા માટે જ વપરાય છે. તો આજે આપણે સાદા વર્તમાન કાળમાં કેવા પ્રકારની ક્રિયાઓનો સમાવેશ થાય છે તેની ચર્ચા કરી. ત્યારબાદ સાદા વર્તમાન કાળના સહાયક ક્રિયાપદો કયા કયા છે, મુખ્ય ક્રિયાપદ કોને કહેવાય અને સહાયક ક્રિયાપદ કોને કહેવાય તે સમજ્યા. ત્યારબાદ સાદા વર્તમાન કાળમાં કયા કયા સહાયક ક્રિયાપદો આવે છે એ 3 ક્રિયાપદોની ચર્ચા કરી. હવે આ બધા ક્રિયાપદોને વાક્યમાં કોની સાથે કેવી રીતે વાપરવાના છે તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આટલું આપણે અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ.